સ્ટાઇલ છે ઓય ગયા હે ઉઠાઈ જાવ હે હા આ તો ડાયરી કેની થઈ કેમ જોઈ નવી સ્ટાઇલ નું ઓય ઓય હમણાં છે હે સટારિંગ લોક છે અને આને ઓલો કોક કેમ કોક હા. દેખ્યું છે ના આ તો નહીં નહીં પેટ્રોલ કેમ ચોરી કરશે એ હાચી વાત ને ક્યારે લીધું ન હોત તો લીટર આપણે 100 રૂપિયા ના આવતા ઓય ઉપર છે ને પણ લઈ જશે બદન ઘણું થતું લે લે ના ના મેળાવે નહીં થાય આ ગામ મે પા આપણું પાર્કું હે આ તો એ હાચી મેડા વાત ખોખા કરી નાખે યો વળગાડ છે ઓય હેડો અને હા. વધારે ટાણી કઈ હું છોડે ભણ નહીં રાખતો ખબર છે ને એ તમને ખબર છે પણ હે ને મારે ઘણી ખોખા એમ તમે એ હાચી વાત મારા બેડા ખોખરા કરાવે એ તો તારા થાય ખરી એમ અને બીજી ખબર છે મારા કાચી શું કઈ મિલ્યા શું કઈ મેલ્યા શું કઈ મિલ્યા હે એમ કીધું છે કે પૈસા લઈને આવજો ને ઘરમાં પહેવાની અરે ખબર છે ને પાલે લઈ જવાના હે હા આવડવીન દે છે તો એવી આવી દે એટલે આપણી માર કાચી આઈ ને તે ઉજવા દેતી નહીં એમ એ હાચી વાત હા હેડો તાર એ નહીં હા. અને ના લઈ જા તો બાબા ના લઈ ગયા તો વળી એ ટકા રેવું પછી ભાડામાં એવું છે ઓય એટલે ગમે નું બુશ મારું એમ ઈ તો ના તો નહીં મેલું એમ તો હું કિલો બધું અને ખાઈ આપણા ગામમાં જ મેલ નહીં આવતો પણ પાકા ગામમાં તો લેવા છે પૈસા પારકા ગામમાં તો આપણે લઈને જાવ હા, પૈસા હેડ દો. હેડ તા એટલે મચ્છર એવા છે ને ગરમી એવી છે એમ અને એક તો આ સમનેદારી દુકાન ખુલીને તારે અમારો ધંધો મંદો પડી ગયો છે એમ. કે તો પાઇપુલ બેસાતી નથી અને એક તો છોકરો આવતો નહીં નકાય છે છેતરાવટો મારી હતો એમ આખો તારો ભાટક ઓહો આયા કેમ ભડકો રહો એટલે હવે આવતો રે આપણો ધંધો છે બે હતો રે ઘડી ઘા ધંધો તો સહી તો મને ખબર છે ચાલ ભાટકમાં જોતું આ જો તો દૂધની બહેણી હાલવા એવું છે એમ ઓય તો હવે ઘડી કા બે મારે છેતરાવટો મારવા જાવું છે હાર જોતા આવ. ધ્યાન રાખજો પણ એ તો અને પાઇપનો ભાવ તો કેમ મિલ ગયો? પાઇપનો ભાવ તો ખબર છે ને ઓય 5 ની પાઇપ રહી ને હા. વિશે 800 ની 6 ની પાઇપ રહી ને વિશે 9 ની અને ઓલી પીસી ની રહી ને પીસી ની હા. એક પાઇપ ના 150 રૂપિયા હારું. એટલા 150 ભૂલતો નહીં હારા ભૂલું હા આ જાઉં રામુ હાર લ્યો અને અહીંથી હલ્યો ને તો તારા બેડા હાથે ભાજી નાખીશ હા હાર માર દો પણ ચોરી થાય પાઇપોની હા તમતાર જો તમતાર એટલે તું સોનું મોડું રે મારે ખબર ઘણું બોલ નહીં એમ હોય હારું હારું હા, હારું જો હા પડ્યું રે ભાઈ હારું આ પંખો પર ફિટ કરાવો ગરમી જબર લાગે છે ઓય પંખો નહીં પાછો હે કાકા હા. આ શું બનાવેલ હે આર્યું છે આપણે પાટ્યું પાટ બસ સ્ટેશન હા એ બસ સ્ટેશન અમે તો ગંજા વાડના ખરીને એટલે અમારા પાટ્યું કહેવાય એવું છે એમ ને ઉવ્વ, ઉવ્વ. એટલે આપણા ગામમાં તો આવું નહીં એ હાચી વાત સુધારો હારો છે એટલે ગામમાં ગામનો વિકાસ ઘણો છે એમ એ હાચી વાત વિકાસ હશે તો પૈસા હશે એટલે હવે રેડી બોલે ગામનો વિકાસ છે ને એટલે ગામ વાળા પૈસા હશે એ હાચી વાત હવે આડો હતા એવું એમ આ બે હવે ટાઈમ નહીં આપણા પાસે એમ પેલા બંકો એમ તેમને કૂદું એટલે પગ ભાગ છે આવ કૂદે હા એવું એમ આવો લાડો જા 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 હડો વડી લાય ઓહો કેમ છો રામ 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 બરાબર શાંતિ હે ને શાંતિ શાંતિ એટલે આપણે તમારા ગામમાં કોઈ આમ દુકાન છે આમાં પૈસા આલા પૈસા ખૂબ કમાતા એવી કમાતા દુકાન? હોય ઘણી ઘણી એટલે કી આમ ઘણી ઘણી આવો કોઈ? ઘણા આવો કોઈ ચીજ રાવતાજીની એવું એમ છે ને દુકાન છે પાઇપણી ઓહો ચાઈચી બાઈ ગામ થી પૈસા આમ ઢળો એટલે ગામ થોટા માં ઓહો એ કાકા કેવો મેળાયો ઈ હાચી વાત. કાકો હારા લાગે હા થેન્ક યુ થેન્ક યુ હેડો હેડો આવજો આવજો બાય બા પણ હારા હતા નહીં ઓહો બારગાવ શિખર ચાર ના ક્ષેત્રે જા દિન થી આયા બોલો આ કંટાળો આવેલો છે પાઈપો એ મેલો મેલો પોડશો એટલે આપણા બાની દુકાન નથી હોય કમા સોનામણ અહીંયા બેસજો તમે ઓય. તમને રામ રામ દિવાળી ના એ દિવાળી હોય આવું હોય ઓય તમે ઘણી ઓવર એક્ટિંગ ના કરતા ચમ. ઓને હે ને આપણે હે ને ફોહલા બાનું એવું એમ? સમજ્યા કે નહીં? આ પાઇપ બધી આપણે માલ કરવા આજી વાત તો થોડો ખડીક બી હોય હા, અને ઘણી ઓવર એક્ટિંગ ના કરતા એટલે ઈરો વધારે બોલ્યો ને તો ભમાવીમાં એટલે ગમે લાગે બધા ભમતા ફરો હો એ આજી વાત આવજો બે હોય કેમ છે લ્યા રેડી સારું રેડી છે ને હો એટલે દુકાન કોણ હાસવે છે આપણા પાઇપનો ધંધો રાવતો ભાઈ મારો કાકો તાર કાકો ઓય તો તું ચમાઈ બેઠો છે મને બેહારી જા કે ક્ષેત્રે આટો મારી નામ એવું છે એમ? ઓય એટલે કંટાળેલો લાગે કંટાળો જબ્બર આન ઉપર તો પંખોડું નથી પણ તારા કાકાને કહે ને કે આટલો બધું કમાતા છે ને પંખો ના લગાવતા ક્યાં કમાણી થાય છે ચાર ની પડી એમને એવું છે એમ? ઓય. ઈ તો વેચતા આવડી પડે શું કેવું કાકા હા વેચતા વેચતા આવડી પડે એમ. આસી વાત છે તમારી. ધંધો કરવો પાછો એ આય બાનું નથી બાબો મારશે એનું ગામ છે આપણું ગામ ક્યાં છે ઈ હાચું. એને છે ને હાસી હાસી ફોફડાવો. વધારે બોલે એને એમ નહીં ખાલી મોખણ છોકરો મોખણ સમજ્યા કે? એવું તો મોખણ છોકરો હમણાં પડશે વેબસાઈટ પડશે તો સમજ્યા? ઓહો એટલે બીજું અయ్యా હવે મારા કાકાને બીજું શાંતિ હે ને આમ? હવે શાંતિ શાંતિ
એટલે કંટાળે હોય તો અમે નવરાજ છે અમે ઓય તું તાર ગામમાં રખડી જાય ભોળા મોજ કર હા કઈ ગાયબ થી તો આમાંથી અલ્યા ના થાય લાધાઈ અમે હેડ બે ભગવાનના માણસ છે પેલા તમે ચિયા ગામ ના ઈ કહો મને પરગામના પર ગામના એટલે નામ પર ગામ કે પરગામ પર ગામ એ પડવું આવ્યું એમ પડું ગામ ગામનું નામ તો છે ને જેમ કે અમારે ગામનું નામ સાળા છે પરગામ પર ગામ હારું હેડો તારો પર ગામ ચાલ જાતા નહીં હો ભૈયા આ ચોના જે તાકા કહો છે ને હું તને બે પાઇપો વેચી આલશો અમે. અમાર ધંધો છે એટલે તું જા તમદાર હારું હા ટેન્શન નહીં લેવાનું હા, બે. અમે કડાક પાસે સાબણી પોતાડ દે સા પણ હુએ ઠંડુ પાણી બધું હારું હારું હે શું કેવું કાકા એની હાથ આમ તો પાઇપો લેવાની હે ને તમારે આ દાદા પાઇપો લેવા હાથ બેઠા હા હારું લ્યો એ આ બાબા બેહો હારું હારું એ હો જબર મેળાયો લબઈ મેળાયો ઈ હાચી વાત પણ આપણે બેઠા તો છે હા. પણ પાઇપોનો કોઈ ગ્રાહક મળે તો ઠીક નકા વરી ને ખાય એમ ઈ હાચી વાત પણ આવશે તું તાર ચિંતા મત કર. ચિયોક તો આવશે એમને તો દુકાન લઈને નહીં બેઠા ઈ હોય હાચી વાત હા. પાઇપાના માલિક હા હા ઓહ બાબા બાબા આ મેલ દોઠીએ બાબા બસ ગોઈરો ઘડી ઘડી હમણાં આવશે ઈ તો ઓય રે તારા એટલે તમારા ગામમાં ચાહે પાઇપાની દુકાન છે ઓય આ રાયતાજીની છે એવું છે એમ ઓય સારું તો આ રહ્યો રે આમ થઈને હેડ્યા એવું છે એમ ને ઓય, ઓય. સારું લે થેન્ક યુ તારો આભાર હેલો આ રી ગામમાં દુકાન અહીંયા જ પહોંચી જો ઓય 5 મિનિટમાં હું આવું છું પાહો ઓ મિસ્ટર ઓ મિસ્ટર આમ આઈને ભયા તું આઈ મત હમણાં રે એટલે રાવતાજી હા આમ ના હોય પછી તો ગ્રાહક આવે એટલે માપે લેવાનું હે કાકા તું તી લાજો ઈ હાસ રાવતાજી અંધારામ તીર લાગ્યું વાલા રાવતાજી છે હુએ એટલે રાવતાજી આમ ના હોય કોઈ ગ્રાહક આવે ને એને હરખી રીતે વાલવાનું હોય પણ આમાં કેવું હોય છે ખબર છે હા. સોયટા ઘણા ફરતા હોય છે એટલે હું તમને સોર દેવો લાગુ છું ના ના છોડ દેવા તમે નહીં લાગતા આમ તો તમે પૈસા વાળા લાગો એટલે પાઇપ દેખવાલો મને કે હું એમ તું પૈસા સાઈડ માં ગઈ કઈ કામ ઈ દેખી લો પાઇપ દેખી લો પાઇપ દેખે કેવો મેળાયો ઈ હાસી બધે બધી વેચી મારવી બધી હો? અને રાધોજી શું એમ કેતા નહીં તમને ખબર પડી ગઈ તો રાવતાજી કહેવાનું હો. ઓહો. દેખી લો મિસ્ટર કેમ આ બધા એટલે રાવતાજી હા તમારે સોની પાઇપ છે આ બાબા સોસન સોની છે બધી સોની છે એવું છે. ઓ હાઈટ પાઇપ છે એટલે આ તો એકની પાઇપ દેખાય છે. અલા આ તો શેના માટે તમને ખબર છે હા. ઓઇલ ફિટિંગ માટે ઓય એવું છે અને પાણીની ચકલી નાખવા માટે એવું છે એમ પણ આ તો તમારા માટે એક સ્કીમ છે પણ તમે શું લેવા આવી પેલા કહો એટલે મારે 5 ગાડીઓ તમે મંગાવી રહી હા. આ તો પાઇપ એક ઘટતી હતી ને ધૂતી હતી હાલ ઇમરજન્સી હા એટલે લેવા આવ્યો હું એટલે મોઘી નહીં આવી કાકા વાત કરતો તમે એટલે તમે ગમે તે લાગ્યો ને હા. એ મોંઘી મળશે ને આયા રાવતાજી ની આવશો તો બધું સસ્તું મળે મેં 5 ગાડીઓ મંગાવી એમાં તો એક પાઇપ બાથરૂમ પડી અને એમાં હે ને ઓફરો છે બધું મફત અડધું શું આપશું શું મફત એટલે આમાં છે હું સમજાવું તું હા. સમજાય. સોની પેપ તમારી નામ પડી 1200 રૂપિયા અમે 600 માલા એવું છે એમ અને એમાં આ પીયુસી પાઇપિંગ ફ્રી હા. હરિયા ફ્રી બજાજિયા ફ્રી ટી ફ્રી વાલ ફ્રી એટલે તમારી પાઇપ માં કેટલી છે? હાય 60 પાઇપ છે. એટલે એક ગાડીમાં કોને કેટલી પાઇપ આવે 120 પાઇપ આવે આપણે હાય લઈ જાઓ બધું વસ્તુ બધી વધુ નહીં પડી એટલે તો હું એક ગાડી કેન્સલ કરાવું પડી તમારી પાઇપ લઈને પડી કેન્સલ કરી નાખો તમને આ મેડમ હું કેન્સલ કરાવું રેડી હેલો એટલે આપણે 4 ગાડીઓ લાવવાની છે એક ગાડી કેન્સલ કરાવું તમારે પાસે બેસવાની નહીં સારું લો. કોમેડી ના કરો એ હા. શું કર્યું એટલે એક ગાડી કેન્સલ થઈ ગઈ એટલે હાઈટ પાઇપ ના 600 પ્રમાણે થાય 36000 એવું છે એમ? ઓનલાઈન કરો એટલે ઓનલાઈન ઓછો નહીં થાય ના અલા 600 તો એટલે કર્યા. 35000 નાખું રો ઓ મિસ્ટર મિસ્ટર મત કરો તમે તારું નામ શું છે ઈ કે ભાઈ મારું નામ કરશનદી છે દાદાગીરી કેમ કરો એટલે દાદાગીરી બોલ એટલે ગામમાં તો દાદાગીરી કઈ ને માખ હું આવે ખાવી છે આ એમ તો મંગુ દેમ એટલે 35,000 મફત ના થાય લોરા ઈ હાસી વાત નાખો પેલા નંબર બોલો નંબર બોલો નંબર 98 98 998 જો 35,000 થેન્ક યુ મિસ્ટર પાઇપ તમારી એટલે પાઇપ તમે મેલવા આવશો ને હવે એ મેલ માં તો વેલો ડાય ગાડી મંગાવો હાસી મફત તો આટલું કરી આલ્યો હાવ હારું હાડો બસ ઓલો દીકા ઢુલિયો તમારો હાલ્યો આલ્યો તમારું એટલે અંદર પંખો તો ગોઠવાઈને આલવો તો ઈ તમારા આખી દુકાન આલી હેડો કાકા અમે પોતે જાય બેસી માર્યું બધુંય અલા પાઇપ રહી ગઈ તમારી એટલે લાવો લાવો ફોન કરો મંગાવો રો એટલે હવે ઓળખતી કરે હવે ગમતી નીકળવાનું કરો 35,000 આવી ગયા હેડો હલો ફટાફટ મગનપુર આવે તો આપણે હાઈટ પાઇપો લેવાની છે હોવે એટલે ભાડામાં તો કોને તમને 600 રૂપિયા આલીશ
હારો લે એ આ ગરમી વધી ગઈ છે છોકરો જાગ્યો આ છોકરો નવો લાઈન બિહાર છે આ ડોહલું પડી બધું પણ પડ્યું છે તોય એ મિસ્ટર મોઈ ના ઊભું થા ઊભું એટલે સમનો તો આવો નથી પણ તું જમાવો છે કયો સમનો એટલે તું સમને નો ભાઈ નથી અલા સમના વાળી રાવતોજી છે રાવતોજી મારી દુકને તું પડ્યો છે કાકા સા પાણીનું માર બેન કઈ ના આવ્યો હો અને પૈસા લાવ ઠંડો બાટલો લેતા એટલે કેના હારું સાપણ આ બેઠો મહેમાન ચાલ ને ડી જણા થઈ ખુલી મિલે દુકાન ખુલી મિલે ખબર ના પડતી નવા નવા બેહી જાય આ કોણ છે પલા તું કોણ હે ભાઈ એટલે આ દુકાનનો માલિક છું ઓહ એટલે અમે તો ગ્રાહક છે નહીં ઓય એટલે અમે તો ગ્રાહક છે અલા મારી દુકાન છે મારી એટલે રાવતો થી મને 35,000 માં આલીને જા બધી પાઇપો કયો રાવતોજી ઈ હોય કન બે બેઠા રહે એટલે હે છોકરા હા. આ નવો રાવતોજી કયો પાછો એક પેન્ટ વાળો હતો ને એક દાડો ગટુડિયો હતો. આ છોકરા આ શું વાત કરે છે ડોહો ઓય બે જણા આયા તા હું બિહારીને ગયો તો હમણાં ગામ અમે ફરવા એટલે બરોબર એથી દુકાન મેલે છે આ જો બા થઈ જાય એની દુકાનનો એટલે 35,000 માં ખરીદી એટલે બાઉધી તું ઘર ભેગું છે દુકાન મારી છે એમ. એટલે એમ છે ને તો 35,000 માં લીધી છે દુકાન એલા એમ તો હું ગાડી પડી છે કા બેસે તું લઈ લઈશ ગાડી એમને એટલે ગાડીના કાગળિયા બાગળિયા હશે તો બધું લઈશું થોડું કાગળિયા લાય કાગળિયા લાય એટલે કાગળિયા રાવતોજી ની કાલ પહોંચાડવાના છે એમ બાઉ તું બતાવ ઓય બતા ઓય ઊભો થા. એટલે મારી દુકાને છે ને ઉભો છો મારી દુકાને છે એવું છે એમ ને હા હા મોજનો ફોટો લગાવેલ છે તું લખાશે રાવતોજી પાઇપો વાળા રાવતોજી પાઇપ ફોટો ચેનો છે જોયો ગરમી વળાઈ દીધી ગરમી કાકા હું ફરવા દઉં હવે ત્યાં બધા કર્યા છે આ. એટલે મારે હવે મેં 35,000 લઈ લાવો પાહા તો કોઈ ના હાલે એટલે નાચ મારો ના મળે મેં થોડા કાલ્યા છે એટલે નથી છે મારો નથી તારે પણ દુકાન મારી છે ને કરી જા સમાધાન કરું સમાધાન કરું. એટલે હવે આમાં વાત શું છે ખબર છે હા વક મારાય છે અને હા. તમારાય છે બેના વક છે, કહેવાય. છે. તમે કેટલા લીધી પાઇપો એટલે કોને 45,000 માં લીધી 45,000 હા કયો આવો બેસી જાઓ 90,000 ની પાઇપો 45 માં ઈ શિકાર કોક હતા બે મારું કામ માનો તમે હા. હાડી બાવી ની પાઇપો તો મને તમને આલુ રહી હા. અને બેનો હાડી બાવી તમારે હાડી બાવી બેને થોડુંક નુકસાન થાય બાકી હવે શું કરવાનું બીજું કહો હારો હેડો તો ગાડી મંગાવી હારી તો ગાડી આવે જ છે રી મેં મંગાઈ જ છે અડધી લઈ જાય ને અડધી ભલી પડી મારે હવે ઘાટો તો વસૂલ કરો કે નહીં હારો હેડો સારું તો આડો Yeah. આ છોકરા પણ જબર કરી ગયો પણ એ નુકસાનમાં ના છે નુકસાનમાં